અરતિ પરિસ, અરતિ પરિસ બહુ અઘરો હોય. દીક્ષા લીધા પછી ક્યારેક મનમાં એમ થાય કે નથી ગમતું. બધી જ વસ્તુ, બધી જ સગવડ હોય છતાંય ન ગમે એવું બની શકે. સાધુપણું પાડવું બહુ અઘરું છે. તો મન કદાચ ઉઠી પણ જાય ત્યારે એ પણ પરિસ છે, એ પણ એક પર્યાય છે. આજે મને એમ થયું છે પણ કાલે પાછું મને ગમવા માંડશે, એમાં મારે વહી નથી જવું. જો આ ધ્યાન સાધનાનો આ નિયમ અહીંયા પણ લાગુ પડે છે કે પર્યાય છે એક પ્રકારનો, અને એ પર્યાય કાયમ નથી રહેવાનો. કાયમ મને અરતિ નથી થવાની. આજે ગમે છે, કાલે આજે નથી ગમતું, કાલે ગમવા પણ માંડે. થોડી ધીરજ રાખીએ, સ્વીકારી લઈએ એને પણ. જો ખરાબ વિચાર આવ્યો એને પણ સ્વીકારી લીધું, ભલે એમાં મારે દુઃખ નથી લગાડવું. હા સાહેબ મને આવું, મને નથી ગમતું, મારું શું થશે? નહીં, થઈ જશે ભાઈ, ધીમે ધીમે. તો 4 દિવસ રાહ જો, આપોઆપ બરાબર લેવલમાં આવી જશે. તો આરતી પરિષદ